પાલનપુરની વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા 11 જૂનથી 20 જૂન દરમિયાન યોજાશે। પરીક્ષાને લઈને સમગ્ર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। આ વર્ષે કુલ 5260 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 જૂનથી લઈ 20 જૂન દરમિયાન પૂરક પરીક્ષા યોજાનાર છે। સમગ્ર પૂરક પરીક્ષા અંતર્ગત તંત્ર દ્વારા સમગ્ર પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલી છે। તમામ બાળકોએ પણ પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરેલી છે અને જે બાળકો પૂરક પરીક્ષા આપી રહે છે એમના માટે પણ આનુષંગિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ વર્ષે કુલ 5260 બાળકો પૂરક પરીક્ષા આપી રહ્યા છે। ગત વર્ષની વાત કરું 2025ની તો 4989 બાળકોએ પૂરક પરીક્ષા આપેલી હતી। 2024ની વાત કરું તો 5584 બાળકોએ પરીક્ષા આપેલી હતી અને 2023માં 8832 બાળકોએ પૂરક પરીક્ષા આપેલી હતી। એટલે કે પૂરક પરીક્ષાના આંકડાઓમાં કોઈ દેખીતો ફેરફાર થયેલો જણાતો નથી। બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ માનસિક તણાવ ઘટે, પર્સનલ ટ્રેકમાં સુધારો થાય, વિદ્યાર્થી પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી શકે તેમજ વિદ્યાર્થીનું વર્ષ બગડતું અટકે એ માટે એક સુંદર પહેલ કરવામાં આવેલી છે। બોર્ડ દ્વારા વિદ્યાર્થીને બેસ્ટ ઓફ 2નો ઓપ્શન આપવામાં આવી રહ્યો છે। બેસ્ટ ઓફ 2 એટલે કે બોર્ડની એક્ઝામ વર્ષના શરૂઆતમાં એટલે કે માર્ચ મહિનામાં પણ આવે છે। જો વિદ્યાર્થી માર્ચ મહિનામાં કોઈ પોતાની પરિસ્થિતિને લીધે રિઝલ્ટ ઓછું લાવે છે અથવા હજી પણ વધુ પ્રયત્ન કરવા માગે છે તો જૂન જુલાઈની અંદર બોર્ડ ફરીથી એક પરીક્ષા યોજે છે જેને બેસ્ટ ઓફ 2 કહેવાય છે। બંને પરીક્ષાઓની અંદર જે બાળક વધુ પરિણામ મેળવે છે એ પરિણામ માન્ય ગણાય છે। ફોર એક્ઝામ્પલ માર્ચની એક્ઝામમાં ફિઝિક્સની અંદર કોઈ બાળક 50 ગુણ મેળવે છે અને એને એવું છે કે હજી પણ હું સારો પ્રયત્ન કરી શકું છું તો બેસ્ટ ઓફ 2 અંતર્ગત આ પાસ થયેલો વિદ્યાર્થી ફરીથી પરીક્ષા આપી શકે છે અને ફરીથી 50ની જગ્યાએ જો 90 માર્ક્સ લાવે તો બંનેમાંથી જે બેસ્ટ હોય એટલે કે બીજી એક્ઝામના માર્ક્સ 90 એ કન્સિડર કરવામાં આવે છે। તો આ સમગ્ર પ્રક્રિયા જે છે પૂરક પરીક્ષા એટલે કે માત્ર ફેલ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં। પૂરક પરીક્ષા એટલે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે ઉપરાંત જે વિદ્યાર્થીઓ પાસ થયા છે અને પોતાના પરિણામો હજી વધુ સુધારો કરવા માગે છે એની પરીક્ષા કે જેને આપણે બેસ્ટ ઓફ 2 તરીકે ઓળખીએ છીએ, જેને આપણે પૂરક પરીક્ષા તરીકે ઓળખીએ છીએ। એટલે કે જ્યાં 5260 પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓનો જે આંકડો છે તે અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પ્લસ પોતાના પરિણામમાં સુધારો કરનાર વિદ્યાર્થીઓ બંનેની સંખ્યા છે। જો પરિણામની વાત કરું તો ઉત્તર 2023થી લઈ પરિણામની અંદર સુધારો થયેલો છે। જો પરિણામની અંદર ટકાવારીની અંદર સુધારો થયેલો હોય તો દેખીતી વાત છે કે અનુત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે જે આંકડા ઉપરથી પ્રસ્થાપિત થાય છે। એટલે કે સમગ્ર રીતે કહી શકું કે 2023માં 8832 બાળકો હતા જે હાલમાં ઘટીને 2026માં 5260 બાળકો થયા છે અને એમાં પણ પોતાના પરફોર્મન્સ સુધારનારના બાળકોનો પણ સમાવેશ થાય છે। તો સમગ્ર રીતે પૂરક પરીક્ષાનું સુંદર રીતે આયોજન કરવામાં